જય માતાજી મિત્રો, હવારમાં મસ્ત નાઈને થઈ ગયો તૈયાર ને પહેરી લીધો યુનિફોર્મ. ભાઈ બહાર નીકળીને જોયું ને તો એમ મને લાગે કે આજ વરસાદ આવશે ને તો આપણે ડાયરેક્ટ ઘરે જ આવી જવું છે. ભાઈ આવતો રહ્યો દોસ્તારના ઘરે, કારણ કે વરસાદ તો ન આવ્યો. મેં કીધું કે અમે બે હવે ડાયરેક્ટ કોલેજ વયા જાય. ભાઈ જેટલી બસો આવી ને બધી બસો છે ને ભરેલી જ આવે, અમારે ખાલી બસ જોઈએ. ભાઈ રોજ હું 7:30 પહોંચી જાઉં, આજ તો હું 8:20 પહોંચ્યો. કોલેજ વાળા અંદર કરવા દે તો સારું. ભાઈ ગમે એમ કરીને કોલેજમાં તો કરી ગયો, ડાયરેક્ટ ક્લાસમાં આવીને આપણે ભરી લઈ લેક્ચર. રિસેસ ને આપણા ભાઈબંધે ખવડાવી સેન્ડવિચ. જો પૈસા દે ને એટલે પછી મોઢું બગડી જાય. ભાઈ ડારિયાના ખાલી 4 દાણા પડ્યા ને હવે આમાંથી ખાવું કોને એ સમજાતું નથી. ભાઈ રિસેસ પડે ને એટલે અમારા ભાઈઓ ની એને બાકાજીકી ચાલુ થઈ જાય. ટીકા કોલેજેથી આવી ગયા બસ સ્ટોપે, બસ એના વાહન અટકાણી હતા કારણ કે ટ્રાફિક છે બહુ. ભાઈ બસ મળે ને બારી વાળી સીટ મળી જાય ને એટલે આપણે નાના જ જોઈએ, કારણ કે અહીંથી બેઠા બેઠા આપણે એને બધું જોઈએ. ભોગી ગયો ગોંડલ ને આપણો ભાઈબંધ આવી ગયો તો ડાયરેક્ટ આપણે જઈને ઘરે સુઈ જાય. ભાઈ મારે ઉઠાવે તેને ચા જોઈએ તો હાલો આપણે એના દૂધ લેતા આવી. હાજે કાઢ લીધું પુશ બટન ને આપણે જઈ ગામમાં થોડીક વસ્તુ લેવા. ભાઈ પાણીપુરી રેકડી જોઈને મારેથી ન રહેવાનું, મેં લઈ લીધી પાણીપુરી. ઘરે આવીને આપણે અનબોક્સિંગ કરી નાખ્યું પાણીપુરીનું. રોજની જેમ 3 નંગ થઈ ગયા. અમે હાંજે ભેગા અમે જઈ હવે ગોંડલ નાપવા. અમે ત્રણેય આવી ગયા બેંક. આ ભાઈને થોડા પૈસા ઉપાડવાના હતા. ભાઈ હું ગુજરાતી છું પણ મને સાઉથ ઇન્ડિયન ફૂડ એટલું ભાવ કે વાત જવા દો. મારે ખાવાતા ઢોસા એટલે આવી ગયા ઢોસા લેવા. ભાઈ લઈ લીધું પનીર ઘર માટે પાર્સલ ને હવે ડાયરેક્ટ અમે ભાગી બે ઘરે. ભાઈ હવે તો મેં આને સમજાવીને થાકી ગયો. હવે તો ચડ્ડો પહેરવાનું બંધ, પણ આ ભાઈ પણ સમજતો જ નથી. હલો ભાઈ, આજના વિડીયો માટે આટલું. તમને મારો વિડીયો ગમતા હોય ને તો મને ફોલો કરી લેજો, એવી મારી રિક્વેસ્ટ છે.